સુરતના ગૌરવપથ રોડ પર આવેલા એક હોલમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રી નવરાત્રીના આયોજનમાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પરંતુ આ પ્રી નવરાત્રી અનોખી હતી, કારણ કે લોકોના હાથમાં દાંડિયા નહીં પરંતુ ડ્રગ્સ અંગેની જનજાગૃતિના બેનરો હતા. લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દૂર રહેવાના સંદેશા સાથેના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતા. સે નો ટુ ડ્રગ્સ, જીવનને હા કહો અને ઝેરને કહો ના જેવા વિવિધ લખાણ સાથેના બેનરો સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા અને ડ્રગ્સ વ્યસનથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો. સુરતમાં ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ નવરાત્રીમાં પ્રી નવરાત્રી ઠેર ઠેર ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક પ્રી નવરાત્રીમાં ખેલૈયાઓ દાંડિયા સાથે નહીં પણ બેનરો સાથે ગરબા રમ્યા. આમ સુરતીઓ અનોખી રીતે પ્રી નવરાત્રી ઉજવી હતી. ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ અવેરનેસના બેનરો જોવા મળ્યા. ડ્રગ્સ અવેરનેસ માટે સુરતીઓએ અનોખો પ્રયાસ કર્યો છે. ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સ અવેરનેસનો જે રીતે કાર્યક્રમ કર્યો તે બિરદાવવા લાયક છે. તો એક તરફ રાજ્યમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ત્યારે યુવાધનમાં ફેલાતા ડ્રગ્સના સેવનના દૂષણને દૂર કરવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ ખૂબ જ ચિંતિત છે. ત્યારે આ ડ્રગ્સના દૂષણને દૂર કરવા ઠેર ઠેર અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સુરતમાં એક પ્રી નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા પણ આ દૂષણ દૂર થાય તે માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો લઈને ગરબે રમ્યા હતા. તો શહેરના ગૌરવપથ રોડ પર આવેલ એક હોલમાં પ્રી નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતના ગૌરવપથ રોડ પર આવેલ એક હોલમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રી નવરાત્રીના આયોજનમાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પરંતુ આ પ્રી નવરાત્રી અનોખી હતી, કારણ કે લોકોના હાથમાં દાંડિયા નહીં પરંતુ ડ્રગ્સ અંગે જનજાગૃતિના બેનરો હતા. લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દૂર રહેવાના સંદેશા સાથેના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતા. સે નો ટુ ડ્રગ્સ, જીવનને હા કહો અને ઝેરને કહો ના જેવા વિવિધ લખાણ સાથેના બેનરો સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા અને ડ્રગ્સ વ્યસનથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો. ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દૂષણ છે અને એ ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે. જેથી ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે. ડ્રગ્સની લોક જાગૃતિ માટે અમે આ પ્રી નવરાત્રીમાં ડ્રગ્સનું દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે અને આજે તેના એક નવતર પ્રયાસ રૂપે અમે દાંડિયાના બદલે આ બેનર હાથમાં લઈને આજે અમે ગરબા રમ્યા છીએ. આજે હું એમ કહેવા માંગીશ કે આજે અમે દાંડિયાની બદલે નો ડ્રગ્સના બેનર લઈને દોઢિયાના ગરબા રમ્યા અને અમારું સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રેડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો કરે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.